નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીં આગળ આપણે ઉદાહરણ નંબર 1 જોવાનું છે. તો ઉદાહરણ નંબર 1 આપણે સૌથી પહેલાં વાંચી લઈએ મિત્રો ઝડપથી કે એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓને ગણિતના 100 ગુણના પ્રશ્નપત્ર મેળવેલ ગુણના નીચેના કોષ્ટકમાં આપેલ વિદ્યાર્થીઓનો મધ્યક શોધો. તો આપણી પાસે સૌથી પહેલાં શું વસ્તુ છે એ જોઈ લો. આપણી પાસે જે વિદ્યાર્થીઓની સંખ્યા અને ગણિતના 100 ગુણ મેળવ્યા છે તે. હવે સાથે સાથે હવે શું શોધવાનું કીધું છે? આપણને મધ્યક કીધો છે. તો તમે ક્લાસ 2 ના જોયો હોય મિત્રો, ક્લાસ નંબર 2 જોજો. નીચે લિંક મળશે. જો નીચે લિંક તમને ના મળી શકતી હોય તો મને મેસેજ કરો વોટ્સઅપમાં. મારો નંબર પણ ત્યાં છે મિત્રો. ત્યાંથી આપણે શું કરી શકીએ મિત્રો, અને જો ના આવડતા દાખલા હોય તો એનો ફોટો પાડો અને મને મોકલી આપો, જેથી કરીને આપણે યુટ્યુબમાં એનું સોલ્યુશન કરી શકીએ મિત્રો. તો હવે જુઓ કે શું શોધવાનું કીધું છે? મધ્યક. હવે માની લો કે તમને રકમમાં મારા જેવો કોઈ સાહેબ એવો આવી ગયો હોય અને તમને એવું કહે કે એફઆઈ એક્સઆઈ ના આપેલી હોય. મતલબ ના આપેલી હોય એનો મતલબ કે જે એક્સઆઈ અને એફઆઈ છે મિત્રો એ ના કીધું હોય તો તમારે જાતે કેવી રીતે તમે બનાવશો મિત્રો એક્સઆઈ એફઆઈ? તો આ જાતે કેવી રીતે બને એના માટે તમારે શું કરવું પડશે? ક્લાસ નંબર 2 જોવો પડશે મિત્રો. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. હવે અહીં આગળ શોધવાનું શું કીધું છે? મધ્યક કીધું છે. શું કીધું છે મિત્રો? મધ્યક શોધવાનો કીધો છે મિત્રો. શું શોધવાનું કીધું છે? મધ્યક શોધવાનો કીધો છે. તો ચલો મેળવેલ ગુણને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એક્સઆઈ વડે. કેમ એક્સઆઈ લીધા હતા એ ક્લાસ નંબર 2માં જોવું પડશે. અને વિદ્યાર્થીઓની સંખ્યા એફઆઈ એટલે કે શું છે? બદલાતી રહે છે. આપણે આવૃત્તિ આમ જોઈ હતી ને મિત્રો. હા, બસ એ જ રીતનું છે, બસ બીજું કશું જ નથી. તો ચલો હવે જો 10 ગુણ મેળવ્યા છે. કેટલા લોકોએ મેળવ્યા છે? એક છોકરાએ મેળવ્યા છે. 20 ગુણ મેળવ્યા છે. કેટલાએ મેળવ્યા છે? એકે. 36 ગુણ મેળવ્યા છે. કેટલા લોકોએ? 3 લોકોએ. અને 40 ગુણ મેળવ્યા છે 4 લોકોએ. તો હવે આ જ રીતે કન્ટિન્યુ 95 લોકોએ કેટલા માર્ક મેળવ્યા છે? એક વિદ્યાર્થીને મળ્યા છે. 100માંથી કેટલા માર્ક મળ્યા છે? 95. કેટલા વિદ્યાર્થીને મળ્યા છે? એક જ વિદ્યાર્થીને મળ્યા છે મિત્રો. બરાબર. તો આ શું બનશે? આપણો ટોપર બનશે. શું બનશે મિત્રો? ટોપર બનશે. ચલો હવે જોઈએ કે એફઆઈ એક્સઆઈનો ગુણાકાર જ શા માટે કરવાનો હોય છે? તો તમે શું કરશો મિત્રો કે હવે જો 10, 20, 36, 40 બધાનો સરવાળો કરો અને ડિવાઇડેડ બાય કેટલા છોકરાઓ છે, કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો ભાગ્યા 13 કરો. તો શું આ રીત સાચી છે? ના, આ રીત ખોટી છે. કેમ? આપણને શું કીધું છે કે અહીં આગળ આટલા લોકોને જ માર્ક મળ્યા છે અને આટલા જ વિદ્યાર્થીઓને મળ્યા છે. આ બે વસ્તુ આપી છે માટે અહીં આગળ આપણે મધ્યક શોધવાની જરૂર પડે છે. આ તો આપણે શું લીધું મિત્રો? સરેરાશ લીધી કહેવાય. શું કહેવાય? સરેરાશ લીધી કહેવાય. સરેરાશ. તો ચલો હવે તો આને કેવી રીતે મેળવશું? એ ક્લાસ નંબર શેમાં જોવાનું છે? ક્લાસ નંબર 2 તમારે જોવાનું છે. નીચે લિંક મળી જશે. સાથે સાથે તમને ના આવડતા હોય એ દાખલાના ફોટા મોકલો અને શીખો મફતમાં, કારણ કે આપણે શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે મિત્રો. તો ચલો હવે અહીં આગળ જે એક્સઆઈ હતી મેળવેલ ગુણ અહીં આગળ આપણે લખી નાખ્યા છે સીધા જ. હા, પછી એફઆઈ લખી નાખ્યા છે. હા, તો હવે કે 10 વિદ્યાર્થીઓને મતલબ 10 ગુણ છે. કેટલા લોકોને મળ્યા છે? એક લોકોને મળ્યા છે. તો કેટલા માર્ક થયા? 10 માર્ક. 20 માર્ક મળ્યા છે. કેટલા લોકોને? એક લોકોને જ. તો એટલે 10 બીજા માર્ક. 36 માર્ક મળ્યા છે. કેટલા લોકોને? 3 લોકોને. તો એનો મતલબ શું થાય મિત્રો? 36 + 36 + 36. બરાબર મિત્રો. આનો મતલબ એ જ થાય. તો હવે આપણે એફઆઈ એક્સઆઈ કેમ ગુણાકાર કરવો પડે છે? ગુણાકાર ના કરો તો તમે સરવાળો કરો, બુદ્ધિનું પ્રદર્શન કરો મિત્રો. તો બુદ્ધિનું પ્રદર્શન ના કરવું પડે એટલા માટે જ અહીં આગળ શું કર્યું છે મિત્રો? ગુણાકારની નિશાની આપેલી છે. જો ગુણાકાર 2 પ્રકારના હોય છે મિત્રો. ડોટ ગુણાકાર હોય છે અને ચોકડી ગુણાકાર હોય છે. ચલો હવે આનો મતલબ તમે કહેશો મિત્રો, આનો મતલબ શું થાય કે 40 માર્ક મળ્યા છે. કેટલા લોકોને મળ્યા છે? 4 લોકોને. કેટલા લોકોને? 4 લોકોને. તો આપણે 4 લોકો, આ પહેલો વ્યક્તિ, આ બીજો વ્યક્તિ, આ ત્રીજો અને આ રહ્યો શું છે મિત્રો? ચોથો વ્યક્તિ. બરાબર. હા, તો જે 4 લોકોને મળ્યા છે મિત્રો એ 4 લોકોનો સરવાળો કેટલો થશે? 160. તો ડાયરેક્ટ જ આપણે આ બંનેનો ગુણાકાર કરી દીધો હોય તો ડાયરેક્ટ આપણને મળી જાત 160. ખબર પડી ગઈ? આપણે દાખલો ગોખવાનો નથી. ચલો બહુ જ સારું મિત્રો. હવે આપણે કરીએ આગળ.
ચલો હવે જોઈ લઈએ આગળ. 5 તરી 15, 56 દુ 112, 6 4 24, 7 4 28, 72 એકા 72, 8 એકા 8, 88 દુ 176, 92 276 ને 95 એકા 95. ખબર પડી ગઈ? હા. હવે જુઓ અહીંયા આગળ આ બધી વસ્તુ કરી લીધી મિત્રો. હા, હવે જો સમજવાનો પ્રયાસ કરજો. શું છે કે આટલા બધા વિદ્યાર્થી હતા. કેટલા વિદ્યાર્થીઓ? તો 30 વિદ્યાર્થીઓ હતા. આપણને રકમમાં આપેલ છે. જુઓ મિત્રો, આ આપણી આગળ રકમમાં 30 વિદ્યાર્થીઓ આપેલા છે. હા, તો ચલો હવે 30 વિદ્યાર્થીઓ આપેલા છે અને માર્ક કેટલા આવ્યા છે? 1779, 1779 આપ્યા છે. બરાબર. અને કેટલા માર્ક હતા? 100 ગુણ હતા. તો હવે તમારો પ્રશ્ન થાય કે સાહેબ 30 લોકો હતા અને 100 ગુણનું પેપર હતું. જો 30 લોકો હતા અને કેટલા ગુણનું પેપર હતું? 100નું. તો ટોટલ કેટલા થવા જોઈએ મિત્રો? 3000ની પરીક્ષા થવી જોઈએ. 3000ની માર્કની પરીક્ષા થવી જોઈએ. પરંતુ જો આપણે ડાયરેક્ટ એવરેજ લીધી હોત, મતલબ કે શું થાય? 3000 વિદ્યાર્થીઓ મતલબ 3000 માર્ક, બરાબર, ડિવાઇડેડ બાય કેટલા વિદ્યાર્થીઓ? તો 30. તો ડાયરેક્ટ મિત્રો 100 થાય. તો 100 ગુણનું પેપર થાય. પરંતુ અહીં ગુણ શું છે મિત્રો? બધાને અલગ અલગ મળેલા છે. શું છે? અલગ અલગ મળેલા છે. માટે આપણે શું કરવું પડે છે? મધ્યક શોધવો પડે છે. તો મધ્યક એટલે શું? કે જે કેટલા માર્ક મળ્યા હતા? 1779. કેટલા વિદ્યાર્થીઓને મળ્યા હતા? 30 વિદ્યાર્થીઓને. તો તમે આગળ સાહેબ આમ ના લખી શકો કે 3000 માર્ક હતા અને કેટલા વિદ્યાર્થીઓને હતા? 30 વિદ્યાર્થીઓને. ના બેટા, આમ ના લખાય. આનો મતલબ શું થાય? સરેરાશ લીધી કહેવાય. સરેરાશ ક્યારે આવે? કે બધું સમાન ચાલતું હોય ત્યારે. હવે સમાન એટલે મતલબ આનો સમજો બેટા. શું છે કે અહીં કરજો, આને પણ 100 માર્ક મળ્યા હશે, આને પણ 100 માર્ક મળ્યા હશે, આને પણ 100 માર્ક મળ્યા હશે, 30 લોકોને પણ 100 માર્ક મળ્યા હશે. પરંતુ અહીં આગળ બધાને અલગ અલગ માર્ક મળ્યા છે. આ દાખલામાં જુઓ, પહેલા વિદ્યાર્થીને કેટલા મળ્યા છે? 10 માર્ક. પછી બીજાને 20 માર્ક મળ્યા છે. ત્રીજાને 108 માર્ક મળ્યા છે. તો આ બધા અલગ અલગ છે, માટે મધ્યક લેવાની જરૂર પડી બેટા. તો હવે જુઓ, આનો ભાગાકાર કરો. ચલો હવે જુઓ, 3નો સરવાળો થવો જોઈએ, મતલબ 3ની ચાવી આવડવી જોઈએ. તો 3ની ચાવીનો મતલબ શું થશે મિત્રો? કે બધી સંખ્યાનો 3 વડે ભાગી જવી જોઈએ. મતલબ કે સરવાળો 3 વડે ભાગી જવો જોઈએ. તો 7 ને 1 10 અને 9, 9 ને 1 10, 17, 17 ને 7 કેટલા થશે મિત્રો? 24. તો 24 3 વડે ભાગી શકાય મિત્રો? જો ભાગાકાર કરીએ આપણે મિત્રો. ચલો 779 ડિવાઇડેડ બાય 3 સાઈડમાં રાખો. ચલો મીંડું સાઈડમાં રાખો. 3 6 18 નહીં, 3 5 15, 3 5 15, 3 5 15નો પાછળો વધી પડી 2, અહીંયા 27, 3 9 27, કેટલી વધી? 0 0. તો હવે મિત્રો હા ચલો અહીંયા 9 ઉતારવો પડશે. હા ચલો મીંડું મૂકી દીધું. 3 તરી 9 કેટલા આવ્યા મિત્રો? હવે મિત્રો તો 59.3 આવ્યો. તો હવે આ પ્રશ્ન પરથી આપણે કહી શકાય મિત્રો કે અહીં આગળ 30 લોકોને કેટલા માર્ક મળ્યા હશે? દરેકને 59 કેટલા માર્ક મળ્યા હશે? 3 માર્ક મળ્યા હશે દરેકને. હવે મિત્રો આ સમજવાનો પ્રયાસ કરજો કે અહીં આગળ શું કીધું છે? દરેકને કેટલા માર્ક મળ્યા હશે? 59.3. જો આપણે સરેરાશ પ્રમાણે કર્યા હોય તો દરેકને કેટલા માર્ક હતા? 100 માર્ક. પરંતુ અહીં આગળ આપણો જવાબ શું આવશે? 59.3 આવશે. તો મિત્રો અહીં આગળ ઉદાહરણ 1 આપણે અહીંયા પૂરું થઈ ગયું છે. જો તમને વધુ સમજણ પડતી હોય, વધુ તમારે ડીપમાં સમજવું હોય તો આ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલજો, જેથી કરીને ગણિતનો જે ધંધો બનાવ્યો છે, શિક્ષણનો જે ધંધો બનાવ્યો છે એને આપણે બંધ કરીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.